ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 3.7 જેમાં એક આકૃતિ તમને આપી છે, એક પરિપથ છે. તો આ પરિપથમાં જોડેલા અવરોધો એમાંથી પસાર થતો પ્રવાહ શોધવો છે. અહીંયા તમારો પ્રશ્ન શું છે? આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. તેનો મતલબ કે A B તો એક શાખા થઈ, AC AD D સપોઝ કે આ તમે T લઈ લો તો D E એક શાખા છે અને D એક શાખા. તો આ શાખાઓમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધવું છે, બરાબર? તો અહીંયા આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીશું. તો પહેલા તો તમે અહીંયા શાખાઓમાંથી વહેતા પ્રવાહને નામ આપ્યું. આપણે સ્ટાર્ટ અહીંયાથી કરશું. ધ્યાન રાખજો, જો અહીંયા તમે પ્રવાહ ઇન્ડિકેટ કરી દેશો તો તમારું જે સોલ્યુશન છે ઈઝી થઈ જશે, બરાબર? જે દાખલો છે ઈઝી થશે. તો પહેલા તમે દરેક શાખાઓમાંથી વહેતા પ્રવાહને કંઈ નામ આપ્યું, I1 I2 I3, બરાબર? તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. ધારો કે અહીંયાથી વહેતો પ્રવાહને આપણે I1 લઈએ. I1 લીધું છે, કેટલો? I1, બરાબર? અહીંયા આપણે નોટ ડાઉન કરતા જઈએ કે AC માંથી વહેતો પ્રવાહ કેટલો છે? I1. હવે જો અહીંયાથી આ જંક્શન બિંદુ બન્યું, તો જંક્શન બિંદુથી A થી B તરફ વહેતો પ્રવાહને આપણે I2 લઈએ. શું લઈશું? I2. ક્યાં? A થી B. હવે જો કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે કે જંક્શન તરફ આવતો પ્રવાહ અને જંક્શનથી દૂર જતો પ્રવાહ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એટલે જંક્શન તરફ આવતા બધા પ્રવાહોનો સરવાળો અને જંક્શનથી દૂર જતા બધા પ્રવાહોનો સરવાળો તો એ સરખું મળવું જોઈએ. હવે જો અહીંયાથી I1 જંક્શન તરફ આવે છે, બરાબર? અને I2 એ જંક્શનથી દૂર જાય તો આ બાજુ કેટલો રહ્યો બાજુ? અહીંયા ટોટલ I1 આવે છે જંક્શન બાજુ, I2 આ બાજુ જાય છે તો આ બાજુ કેટલો મળશે? I1 I1 માંથી I2 બાદ કરો એટલો પ્રવાહ આ બાજુ રહેશે, બરાબર? કેમ કે I1 એ બાજુ આવે છે અને A થી B બાજુ I2 જાય છે તો આ બાજુ કેટલો રહ્યો? I1 ઓછા I2. તો જો જંક્શનથી દૂર જતા પ્રવાહોનો સરવાળો કરો, જંક્શનથી દૂર જતા તો I2 પણ દૂર જાય છે અને આ પણ દૂર જાય છે, એટલે I2 કેન્સલ થઈ જશે. એટલે શું રહ્યું? તો જો જંક્શન તરફ આવતો પ્રવાહ I1 છે, જંક્શનથી દૂર જતા પ્રવાહનો સરવાળો કરો તે પણ I2 છે, બરાબર? એટલે આ રીતે તમે ઇન્ડિકેશન કરી શકો. હવે ધારો કે A થી B તરફ વહેતો પ્રવાહને આપણે I3 કહીશું. ને લખી દો કે E થી B કેટલો છે? હવે ધ્યાન રાખો, આ જંક્શન બિંદુ બન્યું તો જો B તરફ આવતા પ્રવાહો એક તો આ બાજુથી I2 આવે છે અને આ બાજુથી I3 આવે છે. તો અહીંયા બંનેનો સરવાળા જેટલો બહાર જાય, બંને જંક્શન તરફ આવતા પ્રવાહો છે તો તેમનો સરવાળો કરો કેટલો જંક્શનથી દૂર જાય એટલે I2 વત્તા I3. હવે ધ્યાન રાખો, B થી C કેટલો પ્રવાહ છે? I2 વત્તા I3. હવે અહીંયા જો અહીંયાથી આ બાજુ આવતો પ્રવાહ C બિંદુએ, C જંક્શન બિંદુએ આવતો પ્રવાહ કેટલો છે? I2 પ્લસ I3. પણ અહીંયા જો C થી દૂર જતો પ્રવાહ I1 છે એટલે અહીંયા ઇન્ડિકેશન છે I1. તો જો આ જંક્શન તરફ આવતો પ્રવાહ I2 પ્લસ I3 છે પણ તેમાંથી I1 જેટલો આ બાજુ જાય છે તો અહીંયા કેટલો રહ્યો બાકી? કે I2 પ્લસ I3 માંથી કેટલા બાદ થાય? I1 બાદ. ટોટલ I2 પ્લસ I3 જંક્શન તરફ આવે છે તો તેમાંથી I1 આ બાજુ જાય છે એટલે આ બાજુ જતો પ્રવાહ કેટલો મળે? I2 પ્લસ I3 માઈનસ I1. એટલે કયા શાખામાંથી? C થી D. તો C થી D માં જતો પ્રવાહ કેટલો છે? I2 પ્લસ I3 માઈનસ. હવે અહીંયા જો I2 પ્લસ I3 માઈનસ I1 એ D તરફ આવે છે અને આ બાજુથી આવતો પ્રવાહ કયો છે? I1 માઈનસ I3. તો અહીંયાથી દૂર જતો બંનેના સરવાળા જેટલો થાય, બંને જંક્શન તરફ આવતા પ્રવાહો છે તેમાંથી દૂર જતો પ્રવાહ. તો ધ્યાન રાખજો, અહીંયા I1 માઈનસ I2 D તરફ આવે છે તો I2 પ્લસ I3 માઈનસ I1 પણ D તરફ આવે છે પ્લસ I2 પ્લસ I3 માઈનસ I1. જો
તો હવે જો કે I3 અહીંયાથી નીકળતો હતો એટલો જ પ્રવાહ અહીંયાથી આવે. તો જો આટલું ઇન્ટિગ્રેશન પતી જાય તો તમારો જે દાખલો છે સહેલો થઈ ગયો. આ ધ્યાન રાખવાનું. સૌથી પહેલા સ્ટાર્ટ ક્યાંથી કર્યું? C થી A તરફ આવતો I1 લઈ લીધો અને E થી B તરફ જતો પ્રવાહ ને I2 લઈ લીધો. તો આ બાજુ કેટલો રહ્યો બાકી? તો I1 માંથી I2 બાદ કરી દેવા. પછી ક્યાં ગયા? I3. તો અહીંયાથી I3 છે, આ બાજુથી I2 આવે છે, તો બંનેના સરવાળા જે અહીંયાથી નીકળે. કિર્ચોફનો બીજો નિયમ, જંક્શનની તરફ આવતા પ્રવાહોનો સરવાળો અને જંક્શનથી દૂર જતા પ્રવાહોનો સરવાળો સરખો મળે. એટલે આ બાજુ I2 આવે છે, આ બાજુથી I3 આવે છે, બંનેના સરવાળા જેટલા બાદ થશે. હવે C બિંદુ આગળ જો ઉપરથી I2 અને I3 ના સરવાળા જેટલું છે અને I1 આ બાજુ જાય છે. એટલે આ બાજુ બાકી કેટલો રહ્યો? કે આમાંથી I1 બાદ કર્યો. હવે D બિંદુ આગળ I2 I3 I1 જેટલો D તરફ આવે છે અને I1 I2 આ બાજુ છે. તો બંનેનો સરવાળો કરો તો જો ખાલી I3 મળશે, તો I3 આ બાજુ જશે. એટલે છેલ્લી શાખા જે રહી એનો લખી દો D થી E. એટલો પ્રવાહ I3 પ્રવાહ. હવે આપણો પ્રશ્ન શું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવો છે. તો જો દરેક શાખાઓમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો અજ્ઞાત બિંદુ શોધવા પડશે. I1 I2 અને I3 મળી જશે. તેના પરથી આપણને દરેક શાખામાંથી વહેતો પ્રવાહ મળી જશે. હવે I1 I2 અને I3 આપણે શોધવા છે આ પરિપથનો ઉપયોગ કરી. તો સૌથી પહેલા શું કરશો? અહીંયા જો ક્લોઝ લૂપ કેટલી બને છે? બંધ પરિપથ, બંધ માર્ગો કેટલા છે? જો એક તો આ છે A B C E, બીજો A C D A, ત્રીજો B C D E B અને છેલ્લો A B E B અને તો કોઈ પણ ત્રણ આપણે લઈશું, ત્રણ બંધ માર્ગો લઈશું, બંધ પરિપથ, એનો ઉપયોગ કરીને I1 I2 અને I3 શોધી શકાય. કેમ? ત્રણ અજ્ઞાત મૂલ્યો છે I1 I2 અને I3. તો ત્રણ અજ્ઞાત મૂલ્યો શોધવા માટે આપણે જુદા જુદા ત્રણ બંધ માર્ગો લઈશું અને તેનો ઉપયોગ કરીને I1 I2 I3 આપણે શોધી શકીએ. ચાલો જોઈએ. આપણે હવે જે આ ત્રણ ત્રિકોણ બને છે લાઈન એનો જ ઉપયોગ કરીશું. પહેલો બંધ માર્ગ આ લઈએ, બીજો આ હતી. તો આપણે સ્ટાર્ટ કરીએ. ધ્યાન રાખજો કે બંધ માર્ગ આ તો બંધ પરિપથ કરો A B C A, એટલે A B C અને જો બેટરીનું નામ લખવું હોય તો એપ્સિલોન 1 A ને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો. તો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો. કિર્ચોફનો બીજો નિયમ શું છે કે દરેક અવરોધોના બંને છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સનો સરવાળો બરાબર સમેશન EMF બરાબર 0. આવું છે. એટલે આમાં રહેલા અવરોધોના બે છેડા વચ્ચેનો તફાવત લઈ લો અને EMF આ બધાનો સરવાળો કરો તો 0 મળે. ચાલો સ્ટાર્ટ કરીએ. ચાલો આપણો માર્ગ કયો છે? A થી B, B થી C, એપ્સિલોન 1 અને A. એટલે A થી B તરફ જતા તમને શું મળ્યું? અવરોધ મળ્યો. તો અવરોધનો હંમેશા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. I હોય અને તેનો રેઝિસ્ટન્સ કેટલો છે અવરોધ અને આંકની દિશા પણ આ છે અને પ્રવાહ પણ એ દિશામાં હોય છે. એટલે કેવું મળશે? ઋણ મૂલ્ય મળે. ચાલો B થી C જો પ્રવાહ કયો છે? I2 વત્તા I2 પ્લસ I3 અને અવરોધ કેટલો છે? 2. અહીંયા આપણી દિશા છે, પ્રવાહ પણ એ દિશામાં વહે છે એટલે માઈનસ આવશે. C થી A જતા પહેલો શું આવે છે? અવરોધ. એમાંથી વહેતો પ્રવાહ I1, અવરોધ છે 1, આપણી દિશા છે, પ્રવાહ પણ એ દિશામાં વહે છે એટલે ઋણ આવશે. પછી શું આવે છે? બેટરી આવે છે, વિદ્યુત કોષ. હવે જો બેટરીના ઋણથી ધન તરફ જાવ તો જે છેલ્લો ટર્મિનલ છે તેની સાઈન લેવાની. જે છેલ્લો ટર્મિનલ છે કયો મળ્યો? ધન મળ્યો ને, તો ધન અને મૂલ્ય કેટલું છે? 10 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? આ કઈ રીતે યાદ રાખો કે બેટરી તરફ જતા હોય જે પહેલો ટર્મિનલ જો ઋણ મળે તો તેનું મૂલ્ય ધન લેવાનું, જો પહેલો ટર્મિનલ ધન મળે તો તેનું મૂલ્ય ઋણ લેવાનું. ચાલો આનું સાદું રૂપ આપીએ. આ કેટલા મળશે? આ કેટલા છે? I2 છે. બરાબર? ચાલો -4 I2
चलो i1 वाली टर्म પહેલા લખો એક જ ટર્મ છે i1 વાળી માઈનસ i1 i2 વાળી ટર્મ કેટલી છે એ તો i2 છે આ i2 છે માઈનસ માઈનસ એટલે બંનેનો સરવાળો થશે તો -4 અને 2 એટલે 6i2 અને આ બાજુ i3 કેટલા છે -2i3 ઇક્વલ ટુ 10 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0 ચલો 10 ને પેલી બાજુ લઈ લો તો -i1 -6i2 -2i3 ઇઝ ઇક્વલ ટુ -10 હવે માઈનસ સાઇન બંને બાજુથી કોમન કાઢો તો જો આ માઈનસ સાઇન કાઢી એટલે i1 મળે માઈનસ નું પ્લસ થઈ ગયું આ1 પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઈનસ સાઇન બંને બાજુથી કેન્સલ થઈ જાય તો શું રહ્યું i1 6i2 2i3 ઇઝ ઇક્વલ ટુ આને આપણે ઇક્વેશન નંબર 1 આ કયા પદના પાઠ આ પહેલા और બીજો પદમાં લાવો આ બીજો પદમાં કયો લેશો a થી એપ્સિલોન 1 પછી શું લેશો c પછી d પછી e હવે છે a થી એપ્સિલોન 1 c d અને e ત્યાં પણ આવું લખી દેવાનું કે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો બરાબર હવે ડાયરેક્ટ લખીશું આપણે બોલો શું મળશે a થી c ગયા તો પહેલા શું આવે બેટરી નો છેડો પહેલો આવે ધન તો લખવાનું ઋણ કેટલા વોલ્ટ બેટરી છે માઈનસ પ્લસ હવે અવરોધ આવે તો I અને R આવીને R કેટલા છે 1 એટલે પ્રવાહ કયો છે I1 હવે જો આપણે આ દિશામાં જઈએ છીએ પ્રવાહ આ દિશામાં તો બંનેની વિરુદ્ધ દિશા છે આ ધન દિશા છે અહીંયા C થી D જતા અવરોધ આવે પસાર થતો પ્રવાહ કયો છે I2 I3 I1 અને અવરોધ કેટલો છે 2 આપણી દિશા આ છે પ્રવાહ પણ એ દિશામાં વહે છે તો ઋણ નિશાની આવશે હવે D થી A જતા જો પ્રવાહ કયો છે I1 I2 અવરોધ કેટલો છે 4 આપણી દિશા આ છે પ્રવાહ આ દિશામાં વહે છે તો શું આવશે ધન બરાબર એ બિંદુ આગળ પાછા આવી ગયો તો ત્યાં 0 પર અને સાદું રૂપ તો -10 આ શું મળ્યું I1 આ કૌંસને છૂટો પાડો માઈનસ સાઇન અંદર મલ્ટીપ્લાય કરો આ માઈનસ આવશે કેટલું 2i2 આ ધન છે તો માઈનસ થઈ જશે 2i3 આ ઋણ છે એટલે માઈનસ અંદર મલ્ટીપ્લાય થશે એટલે ધન થઈ જશે 2i1 આને પણ છોડી દો કૌંસ છોડો 4i1 4i2 ઇક્વલ ટુ હવે i1 વાળી ટર્મ પહેલા લખીએ હવે i1 વાળી ટર્મ પહેલા તો જો એક i1 બીજો i1 એટલે 4 2 6 6 1 7 i1 હવે i2 વાળી ટર્મ જો i2 બીજી i -2 -6 i હવે i3 વાળી ટર્મ આ છે ને તો -2 આવી ના -10 તો હતા જ -10 પહેલા પ્લસ ઇઝ ઇક્વલ ટુ આ -10 ને આપણે જમણી સાઈડ લઈએ અહીંયા -10 છે -10 ને કઈ બાજુ લઈએ પહેલા 7i1 6i2 2i3 માઈનસ છે તો કઈ બાજુ છે તો પ્લસ થઈ જશે આને આપણે ઇક્વેશન નંબર 2 આવે બીજા પદમાં ઉપરથી મળે બરાબર એટલે આ ઇક્વેશન અને આ ઇક્વેશન આવે હવે ત્રીજી ઇક્વેશન મેળવવા માટે આપણે આ પદમાં આપીશું બરાબર તેના માટે મારે આ રફ કરવું પડશે તો અહીંયા તમે આ જે છે ને સમીકરણ એ ધ્યાન રાખો એ સમીકરણ કયું છે એ તમારે યાદ રાખવું એ સમીકરણને અહીંયા હું લખી દઉં છું જે આ સમીકરણ રફ કરું છું એને આપણી જરૂર પડશે તો અહીંયા લખું છું ધ્યાન રાખો કયું સમીકરણ છે I1 સમીકરણ છે અને અહીંયા લખું છું I1 પ્લસ 6i2 પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ આ શું પહેલું સમીકરણ છે તો આને રફ કરી દો હવે પદમાં કયો વિચાર B C D E અને D તો હવે પદમાં જે છે તેને લખો B C B E E
E લખો કાં તો એપ્સિલોન 2 લખો B આ બધમાં આપણે કિર્ચોફનો નિયમ એપ્લાય કરો તો શું મળશે ધ્યાન રાખો B થી ક્યાં ગયા C પ્રવાહ I2 વત્તા I3 અવરોધ કેટલો છે 2 આપણી દિશા છે પ્રવાહ પણ એ દિશામાં વહે છે ઋણ આવશે બરાબર હવે C થી D ગયા કેટલો પ્રવાહ છે I2 I3 I1 અવરોધ કેટલો છે 2 આપણે આ દિશામાં ગયા પ્રવાહ પણ એ દિશામાં છે ઋણ આવશે હવે D થી E આવે કાઈ છે ને આ નહીં આવે E થી B ગયા એટલે શું આવ્યું પહેલા કેન્ડી આવી ઋણ છેડો પહેલા આવે એટલે ધન લેવાનું 5 વાર ના બાજુ આવી બરાબર એ બે અવરોધ આવે છે કેન્ડી આવે એટલે આપણે 3 પદ મળે ચાલો આનો સાદું તો પાકો ઋણ અંદર મલ્ટીપ્લાય કરો તો માઈનસ I1 અંદર મલ્ટીપ્લાય કરો એટલે 2I2 2I3 માઈનસ અંદર મલ્ટીપ્લાય કરો તો પણ અંદર 2I2 2I3 આ પ્લસ શું થઈ જશે માઈનસ 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 પ્લસ થશે 2I1 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ ચલો I1 વાળો પદ પહેલા લખીએ I1 વાળો પદ પહેલા લખો 2I1 છે પછી I2 વાળા પદ કેટલા છે એક આ છે એક આ છે -2 -2 મળે બંને માઈનસ માઈનસ આવે તો સરવાળો થાય sin 3 આવે માઈનસ આવે જે I3 વાળા પદ જો -2I3 -2I3 એટલે 4I3 પ્લસ 5 0 હવે આ ફાઇનલ નિકાલવું છે 2I1 -4I2 -4I3 2 આમાંથી કોમન નીકળે છે તો કાઢી લો કોમન આપણા જે પહેલા બે ઇક્વેશન છે પહેલું ઇક્વેશન એમાં I1 નો કોઈ મલ્ટીપલ નથી એટલે આની જોડે આપણે સરખાવવા માટે I1 માંથી 2 કોમન કાઢીએ તો અહીંયા I1 આમાંથી 2 કોમન જાય એટલે કેટલા રહે 2 રહે I2 આપણ 2 I3 -2 ને નીચે લઈ લો તો I1 -2I2 -2I3 -5/, કેટલા મળે -2.5 આ તમારું સમીકરણ નંબર 3 હવે લૂપની અપનાવવાની છે લૂપની રીત તમે ભણી ગયા આપણી જોડે ત્રણ સમીકરણો મળી ગયા એક આ સમીકરણ છે બીજું આ છે અને ત્રીજું આ તો આ ત્રણેય સમીકરણોનો ઉપયોગ કરીને આપણે ત્રણ અજ્ઞાત મૂલ્યો શોધી I1 I2 અને I3 તો હવે જો લૂપની રીત હોય તો કોઈ પણ બે ચલ હોય એને તમારે રિમૂવ કરવાના હોય તો જો પહેલું અને બીજું તમે જુઓ એના માટે તમને I1 ની વેલ્યુ મળી જશે કારણ કે 6I2 અને -6I2 અહીંયા +2I3 છે અને -2I3 છે એટલે કેન્સલ આઉટ થઈ જશે સરવાળો કરો બરાબર એટલે આપણે આ ત્રણ સમીકરણોનો ઉપયોગ કરી લૂપની રીત અપનાવીએ અને I1 I2 અને I3 ના મૂલ્યો મેળવીએ એટલે સૌથી પહેલા આ ધ્યાન રાખજો કેવી રીતના કરવું હવે આપણે ત્રણ સમીકરણો ખાલી લખીએ આ સોલ્યુશન તો ખબર પડી હવે ત્રણ સમીકરણો લખી દઈએ આ ત્રીજું સમીકરણ આપણું મળ્યું તો ત્રણ સમીકરણ પહેલા લખીએ પહેલું સમીકરણ કયું હતું I1 + 6I2 plus 2I3 is equal to આ તમારું પહેલું સમીકરણ બીજું કયું છે 6I1 -6I2 -2I3 is equal to ચલો આ બે સમીકરણોનો સરવાળો કરીએ આ બે સમીકરણોનો જો તમે સરવાળો કરશો તો તમને શું મળશે આ સમીકરણ તમારું બે એટલે 1 અને 2 નો સરવાળો કરો શું કર્યો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કર્યો એટલે અહીંયા ઉપર લખી દેવાનું કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા એટલે જો સરવાળો કરશો એટલે 6I2 કેન્સલ થશે 2I3 કેન્સલ થશે I1 અને 7I1 એટલે શું મળશે 8I1 ત્યાં તમને કેન્સલ થઈ ગયું બરાબર એટલે I1 બરાબર શું મળે 8I1 = 20 અને I1 =
શાનું મૂલ્ય મળ્યું? I1 નું મૂલ્ય મળ્યું. હવે આપણી જોડે I2 અને I3 શોધવાના હોય. તેના માટે જો સમીકરણ 3 છે અને સમીકરણ 1 જુઓ. તેમાં I1 છે 6I2 અને 2I2. પણ જો I3 ઉડી જશે. અહીંયા ધન છે +2I3 ના -2. એટલે I3 કેન્સલ થઈ જશે. I1 I2 માં તમને મળશે. પછી I1 નું મૂલ્ય તમે મૂકી દો એટલે I2 મળશે. જોઈએ કેવી રીતના મળે છે. હવે શું કરવાનું છે કે સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરો. આ સમીકરણ 3 આ સમીકરણ 3 તો લખેલું છે એની નીચે આપણે સમીકરણ 1 લખી દઈએ. I1 6I2 2I2 કે શું કર્યું આપણે બંનેનો સરવાળો. ત્યાં -2.5 છે કરી શકો 5/2 લઈ તો શું મળશે -2.5. ચાલો આનો સરવાળો કરો. તો I1 એ 7I1 છે. શું મળશે? તો 7I1 નથી. I1 વત્તા I1 કેટલા મળશે? 2I1. ત્યાં 2I2 6I2 માંથી જાય તો મળશે 4I2. ત્યાં જો 2I3 2I3 કેન્સલ આઉટ. 10 માંથી 2.5 જાય કેટલા મળે? 10 માંથી 2.5 જાય તો 7.5 મળશે. હવે I1 નું મૂલ્ય આપણને ખબર છે કેટલું મળે છે 2.5. તો I1 મૂકી દો 2.5 4I2 7.5. 2 into 2.5 5 4I2 7.5. 5 के बाद ले लो 4I2 7.5 -5 કેટલા મળે? 2.5. બરાબરથી 4I2 2.5 મળે. 4I2 2.5. તો I2 શું મળશે? 2.5 ભાગ્યા શું મળશે? 0.424 ठीक रहेगा 0.424 एक रहेगा 4 નો 8 અને 2 रहेगा. આ શું મળ્યું? I2 નું મૂલ્ય મળ્યું. તો તમને I1 મળી ગયા, I2 મળી ગયા. આ બંનેના મૂલ્ય સમીકરણ 1 માં મૂકી દો એટલે I1 I2 મૂકશો એટલે તમને I3 મળશે. બરાબર? એટલે આપણે સમીકરણ 1 માં I1 અને I2 ની મૂલ્ય મૂકતા. હવે આ રદ કરું છું. ધ્યાન રાખજો. હવે શું કરીશું? I1 is equal to 2.5 ampere and I2 is equal to 0.625 ampere સમીકરણ 1 માં મૂકતા શું મળે? સમીકરણ 1 ઉપરથી તો I1 કેટલા છે તો કે 2.5 મૂકશું. તે 6 ગુણાકારમાં કેટલા આવશે? I2 0.625 અને I3 કેટલા છે? 2I3 is equal to ચાલો આનું સાદું રૂપ આપણને I3 મળી ગયું. આ 2.5 એ સીધી રાખો. 6 અને 0.625 ને ગુણાકાર કરો. 6 × 20 0 ઉડી 3 6 × 12 ના 15 અને 5 ઉડી 6 × 36 37 તો 7 3.75 મળશે પ્લસ 2I is equal to 2. હવે એનો સરવાળો કરો કેટલા મળશે? 5 7 ના 5 5 ના 2 ઉડી 6.25 plus 2I3 is equal to this. So 2I3 is equal to 10 minus 6.25. આને પેલી બાજુ 6.25 જાય અને 3.75 મળે. હવે તો I3 શું મળશે? I3 બરાબર 3.75 ભાગ્યા. હવે એનો ભાગાકાર કરો. I3 બરાબર 2 ના 2 1 રહે 17 રહે 88 एक रहेगा 17.14 ठीक है એટલે 1.8 है तो આ I3 તમને I1 મળી ગયું, I2 મળી ગયું અને I3 મળી ગયું. તો હવે I1 I2 નો ઉપયોગ કરીને તમે દરેક શાખામાંથી વેધો
હવે જો EB એટલે કઈ શાખા થઈ? EB બરાબર. EB માં કેટલા છે? I3. એટલે EB માં I3 છે. I3 નું મૂલ્ય પણ શોધો. કેટલું મળ્યું? 1.875. હવે BC માં જો BC I2 I3 એટલે BC માં હતા I2 I3 એટલે I2 અને I3 નો તમે સરવાળો કરો 0.625 પ્લસ I3 કેટલા મળે? 1.875. આ તમને આન્સર બરાબર. એટલે આ રીતે તમે I1 I2 અને I3 ના મૂલ્ય મૂકીને અહીંયા સરવાળો કરો, બાદબાકી કરો એટલે તમને દરેક શાખામાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય મળશે. બરાબર. આ તો ઈઝી ટાસ્ક છે, તમે કરી શકો છો. સરવાળો તમારી જોડે ત્રણ મૂલ્ય મળી ગયા. I1 કેટલા છે? 2.5, I2 છે 0.625 અને I3 છે 1.875. I1 I2 I3 ના મૂલ્ય મૂકીને તમે દરેક શાખામાંથી વહેતા પ્રવાહો આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકો છો. બરાબર. ત્યાં I1 છે, અહીંયા I2 છે, I3 છે, આ બંનેનો સરવાળો, અહીંયા I2 I3 નો સરવાળો અને I1 તેમાંથી બાદ થાય અને અહીંયા ઈઝી છે. બરાબર. સરવાળો બાદબાકી કરીને તમે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ મળી શકે. તો આ આપણું ઉદાહરણ નંબર 3.7 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થોડું ધ્યાન રાખજો. સૌથી પહેલા તમને નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતા પ્રવાહને કોઈ ઇન્ડિકેશન આપી તો તમને ખબર. ઓકે. સો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ.